તો ગાઈસ પ્રકાશને રમાડવાની તો પ્રકાશ રમાડે તો બધા બેહીને જોઈ રહ્યો તો પ્રકાશને કે પ્રકાશ કેવી રમાડાથી જોઈ રહ્યો શું ઊંઘી જાય છે ડુક 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 એવું કહેવાય એવું કહેવાય એને ઊંઘવાનું કોઈ ભજન નહીં એ તો ખાલી કહેવાનું ભજન. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 9, વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા મિત્રો ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ સવારમાં હું ઢોરાનો 4 પૂળો કરી દીધો છે, એટલે ઢોરાના પૂળા નાખી દીધા છે. અને અહીંયા સવારમાં માજી શું કરો વહેલા ખીચડી ગજ્જાલી પેલી ને ખાવા ટોઠા મેલ્યા ટોઠા ઉપર મેલ્યા અને ગોળીયું બધું એવું હોય માજી ગોળીયું બધું હોય એટલે ટોઠા મૂકવા પડે ટોઠા કરીને પછી ગોળીયું બધાય છોકરાને બોલાવવું પડે બધું ખાવા માટે ઘેર બોલાવવા પડે મંદિર ઘેર 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 બોલાવવા પડે તો કઈ માજીએ ટોઠા બનાવ્યા છે અને અત્યારે વહેલા બનીને નાખીને ગળે બંધ કરીને પછી બધું નાખીને નહીં તો કઈ પ્રકાશની માં શું કરે છે આપણે જોઈએ. તો એકણ સવારમાં ઘોડીઓ ગળું છે. ગુડ મોર્નિંગ. તો કઈ પ્રકાશ તો ઘોડીઓ કાઢેલા છે. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો કઈ સવારમાં કણ ઘોડીઓ કરવાનું કામકાજ ચાલુ છે. અને આવું જ નહીં આવતો ખેતરમાં તો ખેતરમાં આવ્યો પછી ઊભું કરવા માટે આવ્યું તો હું તો જઉં તાણ. તો ગાઈસ ચલો હું તો ખેતરમાં જાઉં. તો ગાઈસ ખેતરમાં આવી ગયો છું ને કણ પપ્પા અને મમ્મી 2 જણા એરંડા ભેગા કરે છે અને હું આવી ગયો છું એરંડા ભેગા કરવા માટે. તો કે ત્યારે ખેતરમાં એરંડા ભેગા કરવાના છે કારણ કે આમાં પ્લવ મારવાનો છે અને પ્લવ મારી અને એરંડા બાબાના એટલા માટે. સફરજન મારા માટે કાપે તાણ. તો કઈ પ્રકાશ સફરજન કાપે છે અને કણ શું કેવું એ તો સાચી વાત છે આપણે તો કશું અલાવ નહીં હાલ તો જોઈ હાલ એટલે કાંઈ પાડી રહ્યો તાર લાઈટ આવે એટલે આપણે કદાચ પપ્પા આવ્યા તો આજે આ એની લેબડીને કપાઈ દે સાલન કપાઈ દીધું હતું પણ પેલા પાળ જ તો એવું ખબર નહીં કે જો પડી જવા ને ભૂલથી એ વરસાદ ચાલુ થયો માજ્યો થયો ચાલુ છત્રી. તો કઈ વરસાદ ચાલુ થઈ ગયો છે અને મમ્મી ભેંસ ધોવા માટે ઊભી થઈ ગઈ છે. તો કઈ હું છત્રી લે અને મમ્મીને ઢોકવા માટે દઉં છું કારણ કે છે ને મમ્મીનો કોરો લુગડો છે તો મમ્મી પલળી જાય એટલા માટે હું છત્રી લઈ અને જાઉં છું. તો કાંઈ વેકણ ઉભો રહું એટલે છે ને મમ્મી પલળે ના ને મમ્મી. તો કાંઈ ગાય ધોઈ લીધી છે ને અમે મમ્મી બે એક જ છત્રીમાં જઈએ ને મમ્મી એક જ છત્રીમાં શું કરો માજી લસણ ફૂલ લેશે હા લસણ ફૂલ લેશે અને શાક શું બનાવે કઢી કઢી મજા આવે ગરમા ગરમ કઢી ખટ્ટી મીઠી કઢી કઢી ખાય મમ્મી તો તાંકો બીજું બનાવવું પડે. તો ગાય માજી લસણ ફોલું છે અને મમ્મી ગાય ભેંસ ધોઈને આવી દી છે તો મમ્મી આવું દૂધ લે છે અને માજી હોય લસણ ફોલું. માજી મેં આવી ગયો ને તો ગાય મેં આવી ગયો છે હા એના દાડા પછી છે એના હા કાર્તિક મહિના પછી દસ દાડા આયા જ બંધ છે પણ અમૂલ તો બંધ નહીં થાય અમૂલ તો બંધ ના થાય મગફળીઓ બગાડવા ઓમ ના બગાડે નહીં. અને હાલ કપાવાનો રૂઈ આવશે બસ તો તો કઈ માજી વાર લસણ ફોલું છું અને પ્રકાશને એવું કરે આપણે પેલા ઘરમાં જઈએ આપણે છત્રી ખોલે પછી છત્રી સિસ્ટમ વાળી છત્રી ખુલતી નહીં પછી એ ખોલી નાખી. ચલો પ્રકાશને એવું કરે આપણે જઈએ. પ્રકાશ તો મેં બહાર આવે છે ને તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયું મેં આવે છે મેં તો આપવા દે જરૂર જ છે આપણે લાઈટ જતી રહે પછી એમ કહો કે ઓહો ખરાબ કરી એમ કહે પાછા
લાઈટ તો આપણે તો વળી આજનું શું હતું હમ. રોજનું આજનું નહીં પણ તય તેમ કહેવા કે એ વળી જતી રહી પાછા ગાળો બોલો તે એક મેન તો બે બાજુ રમેણ ઉઠી રે તાણ ઊંઘવા લે હું કરા ઉઠાડું ખોટી ઊંઘી હોય તો ઊંઘવા લે હેરાન કરે સવારે રમાડવાની હતી. એક તો રમાડતો નહોતો એક તો ઊંઘી જતો હતો વહેલા વહેલા. આમ કરે શેમ કરે એ સેલ્ફી લેવાનું કે પણ ત્યાં સેલ્ફી લેતા ઉડાડી જવાનું ઉડાડ નાખ સાધન ના શું હતા તે? પેલી ઓઢણી ઉઠાડ પ્રકાશને તો ઉપવાસ હે. શ્રાવણ મહિનો આખો આ કોણ કરે? એક જ વળી ઉઠાડ હા હા એમ ડુગ 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 યુ એવું કહેવાય યુ એવું કહેવાય એને ઊંઘવાનું કોઈ ભજન નહીં. એ તો ખાલી કહેવાનું બધું. મમ્મી ચા લઈને આવી છે ને તો ચા ઠાર્યો છે તો હવે તમે ચા પીવા માટે ઉઠશી. મમ્મી આવી હતી ચાલે મમ્મી ચા આવી ગયો આદુ નાખ્યું ચામાં હા લાવજો હેડ મારતો આદુ વાળો ચા પીવો ભાઈ ઘણા દાડા ભાઈ ઈચ્છા દીધી એ તો ઊંઘી દે છે હું એ તો વિચાર કરે છે તો ગોળીઓ કોને આપો છે મારું શું ગણો ને સવારે વહેલા કોઈ રમાડવા આવતા ને ખરું કહેવાય. તો કાંઈ મમ્મી બનાવશો એકન રોટલા અમે કંઈ તો નવા શેડમાં ઢોરે બધી દીધો હશે અને મમ્મી રોટલા બનાવે. મમ્મી શેલા બનાવે ત્રણ જ બાકી છે અને શાક હનું બનાવ્યું આજે મગનું બનાવ્યું કોરું મોરું બનાવ્યું કે થોડું થોડું જ રસ્તો હ કાલ પમદાર બનાવ્યા તેવા એવું મજા નહીં હતી ખાવાની કોઈ. પણ મમ્મી એ તો વધારે મગ વીતો જ એવું બને કે ઓછા મગમાં બને એવું અને ઓછા હોય તો રહાડું રાખવું પડે નહીં. તો કાંઈ દકણ બની ગયું છે રોટલા બની ગયા છે એમ અને મગ તો તૈયાર થઈ ગયા ઘરમાં મૂક્યા બહાર તો કાંઈ મગ ઘરમાં મૂકી દીધા છે અને રોટલા બને છે માજીને એવું કરે આપણે જઈએ. ઓ માજી એવું કરો તો હા પિક્ચર જોવા બેઠો તો સમાચાર જોવા લડાઈઓ હું જોવા થયો અહીં જોવા જતી હતી એ બી એમાં ખબર પડે કોઈ બોલું છું એમ રાખે નહીં રહેશે બરોબર અને પપ્પા થાય સમજણ પડે ખરી તો વિષય છે તો ટીવીમાં જતા રહેતા વિષય હોય તો કઈ પ્રકાશ ખાવા માટે બેસી ગયો છે. પ્રકાશ આનું શાક બનાવ્યું મગ તો કઈ મગનું શાક અને ગવાના રોટલા બનાવ્યા નહીં પ્રકાશ શું ટેસ્ટ છે એવો સારો છે હું જ બનાવ્યું છે. તું બનાવ્યું કે સારું જ રહે નહીં બાજરી નાખીશું હા એ હારું હોય. સારું બની તો કઈ ખાવા માટે બેસી ગયો છે અને માજીએ ખાવા માટે આવી ગયો છે હો ને માજી અને મારે કાટલા આવવાની ચાલે શું હા લેવું જ પડશે એક વળી એટલું થોડું ચાલશે મારે હવે કેવાની લાઈટ થઈ તો કંઈ ખાવા માટે બેસી ગયો બે જણો અને હું એમ ખાવા માટે બેસું છું તો ચલો ખાઈ લઈએ અને પપ્પાને પેલા ઘરમાં બેઠા છે તો કંઈ જવું છે એમાં તો કંઈ મમ્મી અને પપ્પા બે જણા ખાવા માટે બેસી ગયો છે. ઓ મમ્મી તું તો ખાઈ રહી છે ઉતાવળ કરી હા બગડી જ મેં તબિયત તો કંઈ મમ્મી બીમાર થઈ જશે એટલા માટે આજે ઓછું ખાધું છે અને પપ્પા ખાવા માટે બેસ્યા છું તો હું એમ પેલા ઘરમાં કાઢીને આવ્યો છું તો ખાવા માટે જાઉં છું તો કાંઈ ત્યોય બેસી ગયો છું ને હવે બેસી ગયો તો હું એમ ખાવા માટે બેહું અને મારે અને આવડી વાટકીમાં હું કાઢીશ મારે વાટકી તો બહુ ઊંડી છે જેની હોય એની પણ બહુ ઊંડી છે થોડું લેવું પડશે તો કાંઈ હું તો લઈ લીધું છે બીજું શાક થોડું અને ખાવા માટે બેસી ગયો છું પ્રકાશને તો લેડો હું એ ખાઈ લઉં તો કહી દે શંકા પર બેહીને ખાવા હા ચાલે કોઈ શંકા પર બેહીને કોઈ થાય જ ના હા નકાત વળી તો એક વળી કહેવત લાવો બારી જૂની નહીં પ્રકાશ કે હો આમ થાય ખાટલા પર બેહીને ખાઈએ કેમ કીધું કે ખાટલા પર ના ખવાય ખાટલા પર મોઢું મોણસ હોય એ ખાય ઓહો તમારા માટે સારું છે નહીં અને મારે તો બહુ જ દેવાની કે એક મોડું થવું પડે ખાટલામાં બેહવું પડે ખાવા બેહવું હોય હા
તો કઈ ચલો ખાઈ લઈએ. તો કઈ પ્રકાશ ને રમાડવાની તો પ્રકાશ રમાડે તો બધા બેહીને જોઈ રહ્યો હતો પ્રકાશ ને પ્રકાશ કેવી રમાડાથી જોઈ રહ્યો હતો. શું ઊંઘી જાય છે? શમી રે ના ઊંઘા હતા તો એ ઊંઘી જાવ હતા આ તો ઊંઘ જ કહેવાય. એ હાલ ઊંઘવાનું જોઈએ કે શું કોઈ કોમ કરવાનું છે કોમ તો વાર કરવાનું છે